તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાર્ટ 2માં આપણે જોયું હતું મોનોસેકેરાઇડ સંયોજનો વિશે વાત કરી હતી. મોનોસેકેરાઇડ સંયોજનના વિવિધ પ્રકારો, આલ્ડીહાઇડ હોય તો આલ્ડોઝ, કીટોન હોય તો કીટોઝ, પછી કાર્બન પરમાણુની સંખ્યાના આધારે ટ્રાયોઝ, ટેટ્રોઝ વગેરે રીતે વર્ગીકરણ કર્યું હતું. એ પાર્ટ 2માં આપણે ડિસ્કસ કર્યું હતું. જો ના જોયું તો જોઈ લેજો. આજે વાત કરવાની છે ગ્લુકોઝની બનાવટ વિશે ચર્ચા કરવાની છે. તો સુક્રોઝમાંથી ગ્લુકોઝની બનાવટ જોઈએ તો સુક્રોઝને મંદ HCl અથવા મંદ H2SO4 સાથે આલ્કોહોલીય દ્રાવણમાં ઉકાળવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે. એટલે આપણે કહી શકીએ કે સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. તેમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે મોનોમર મળશે. એનું જળ વિભાજન થશે તે રીતે H2O ઉમેરાશે એટલે 24 હાઇડ્રોજન, એમાંથી 12 હાઇડ્રોજન અડધા થશે. ઓક્સિજન 11 છે ને એક ઓક્સિજન અહીંથી મળશે એટલે 6 ઓક્સિજનનું વિભાજન થઈ જશે. એ રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સુક્રોઝમાંથી આપણને મળશે. તેથી આપણે બે મોનોમર મળે છે, તેથી કહી શકાય કે સુક્રોઝ એ આપણું ડાયસેકેરાઇડ છે. તે રીતે આગળ વાત કરીએ સ્ટાર્ચમાંથી ગ્લુકોઝની બનાવટ. સ્ટાર્ચમાંથી ઔદ્યોગિક રીતે 393 કેલ્વિન તાપમાને મંદ H2SO4 સાથે ઉકાળવામાં આવે તો તેનું ગ્લુકોઝના અનેક મોનોમર મળશે. હવે સ્ટાર્ચનું સ્ટ્રક્ચર મતલબ અણુસૂત્ર જોઈએ તો C6H10O5 Nmol. C6H10O5 ની Nmol લઈએ અને Nmol H2O સાથે એની પ્રક્રિયા કરીએ તો 393 કેલ્વિન તાપમાને 2 થી 3 atm દબાણે પ્રક્રિયા થાય અને ગ્લુકોઝના અનેક મોનોમર આપણને મળે. ડન છે. હવે આગળ વાત કરીએ ગ્લુકોઝનું બંધારણ. ગ્લુકોઝ એક આલ્ડોહેક્ઝોઝ છે. હેક્ઝોઝ મતલબ કે તેમાં 6 કાર્બન હશે. આલ્ડો મતલબ કે તેમાં CHO સમૂહ હશે. CHO સમૂહ અને હેક્ઝોઝનો મતલબ થશે એમાં 6 કાર્બન હોવા જોઈએ. એટલે આપણું ગ્લુકોઝ એક આલ્ડોહેક્ઝોઝ તરીકે ઓળખાય છે અને તે ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખાય છે. એટલે કે જ્યારે આપણે પોલારીમીટર વાળામાં આપણે પ્રકાશ ક્રિયાશીલતાવાળામાં જોશું કે દક્ષિણ ભ્રમણીય દર્શાવે તો ડેક્સ્ટ્રો અને વામ ભ્રમણીય મતલબ લીવો. એ રીતે આપણું ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય રોટેશન આપે છે. એટલે કહી શકીએ કે તેને ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખાય છે. તે અનેક મોટા કાર્બનિક સંયોજનો જેવા કે સ્ટાર્ચ, સેલ્યુલોઝનો મોનોમર છે. તે સંભવિત રીતે પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળી આવતું કાર્બનિક સંયોજન છે. દેખો અહીંયા 4 કાર્બન, આ એક પાંચમો, આ એક CH2OH માં 6 કાર્બન હેક્ઝોઝ થઈ ગયું. આલ્ડીહાઇડ સમૂહ આલ્ડોહેક્ઝોઝ થઈ ગયું. ડન. અને અણુસૂત્ર કઈ રીતે C6H12O6 થશે. ડન. આગળ વાત કરીએ આણ્વિય સૂત્ર C6H12O6. ડન. હવે આ શું છે? ગ્લુકોઝનું ઉપર મુજબનું બંધારણ આ મળ્યું એ કઈ રીતે મળે એની ચર્ચા કરીએ. પુરાવાને આધારે નક્કી કરવામાં આવ્યું. ક્વેશ્ચન પૂછાય કે ગ્લુકોઝનું C6H12O6 કયા પુરાવાઓને આધારે નક્કી કરવામાં આવ્યું? તો અહીંથી સ્ટાર્ટ કરવાનું. તેનું આણ્વિય સૂત્ર C6H12O6 છે. ત્યારબાદ તેની HI સાથે આપણે લાંબા સમય સુધી પ્રક્રિયા કરીએ તો તે હેક્ઝેન બનાવે. આપણે હેક્ઝેન નક્કી કઈ રીતે કર્યું કે જેની આપણે HI સાથે પ્રક્રિયા કરતા આપણને N-હેક્ઝેન મળ્યું, જે દર્શાવે છે કે બધા 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા હશે.
સિસ ગ્લુકોઝની પ્રક્રિયા ચાય સાથે એન મોલ સિસ હેક્ઝેન મળે એટલે કહી શકાય 6 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા છે. કઈ રીતે 6 કાર્બન ધરાવતી? આ રીતે ગ્લુકોઝનું બંધારણ થશે. આ રીતે આ રહ્યું પહેલું બંધારણ પહેલું. આ રીતે ગ્લુકોઝ હશે. આગળ વાત કરશું. આ ઓક્સિજન OH સમૂહ કઈ બાજુ, હાઇડ્રોજન કઈ બાજુ, એ આગળ ચર્ચા કરશું. હવે વાત કરીએ ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ બનાવે છે અને હાઇડ્રોજન સાયનાઇડના એક અણુ સાથે સાયનોહાઇડ્રિન બનાવે છે. આ પ્રક્રિયા ગ્લુકોઝમાં C≡O સમૂહની હાજરી નક્કી કરે છે. તો CHO સમૂહ રહ્યું, એમાં ઓક્સિજન C≡O સમૂહ હશે. તેની આપણને ખબર નથી કે ગ્લુકોઝમાં C≡O સમૂહ છે, પણ આપણે જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી તો આપણને શું મળ્યું? ઓક્ઝાઇમ મળ્યું. અને જ્યારે HCN સાથે પ્રક્રિયા કરી તો સાયનાઇડ સમૂહ જોડાયો અને OH જોડાયો. OH મળ્યું. શું સાયનોહાઇડ્રિન મળ્યું. તો આપણે કહી શકીએ કે ગ્લુકોઝમાં C≡O સમૂહ હાજર હશે. એ રીતે આ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી તો શેની હાજરી આપણને પુરવાર થઈ? C≡O સમૂહની. ડન. આગળ વાત કરીએ ગ્લુકોઝ બ્રોમિન જળ જેવા મંદ ઓક્સિડેશન કર્તા સાથે પ્રક્રિયા કરીને 6 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ આપે છે, જે આલ્ડિહાઇડ સમૂહની હાજરી નિશ્ચિત કરે છે. બ્રોમિન જળ સાથે બ્રોમિન જળ શું કામ આવે? ઓક્સિડેશન માટે, પ્રક્રિયકનું ઓક્સિડેશન કરવા. જ્યારે ગ્લુકોઝ C6H12O6નું બ્રોમિન જળ સાથે આપણે જ્યારે ઓક્સિડેશન કર્યું તો શું મળ્યું? છેડા પર COOH સમૂહ ધરાવતો 6 કાર્બનવાળો એસિડ મળ્યો, જે શું પુરવાર કરે છે? ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સ્વરૂપે આલ્ડિહાઇડ રહેલો છે. બરાબર. આ COOH સમૂહ જોડાય. ડન. આલ્ડિહાઇડ હાજર છે તે પુરવાર કરે છે. આ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીએ તો બ્રોમિન જળ મંદ ઓક્સિડેશન કરતા છે, એટલે આ બીજા કાર્બન પર OH રહેલા છે તેનું ઓક્સિડેશન કરશે નહીં, કેમ કે તે મંદ છે. જ્યારે આપણે પ્રબળ લેશું તો આ બધાયનું નીચેવાળા કાર્બનનું પણ ઓક્સિડેશન કરી નાખશે. પણ બ્રોમિન જળ આપણું મંદ હોવાથી તે ફક્ત આ CHO સમૂહનું જ જળ વિભાજન ઓક્સિડેશન કરશે. ડન. આગળ વાત કરીએ ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ એસિટિલેશન થશે અને ગ્લુકોઝ પેન્ટા એસિટેટ બને છે, જે 5 OH સમૂહની હાજરી નિશ્ચિત કરે. ડન. આપણે ગ્લુકોઝ લઈએ અને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એસિટિક એનહાઇડ્રાઇડના OCOCH3 સમૂહ 5 મોલ ગ્લુકોઝમાં દાખલ થયા, જે આપણને શું સૂચવે કે તેમાં 5 OH સમૂહ હાજર હોવા જોઈએ. આ 5 OH સમૂહમાંથી એક હાઇડ્રોજન દૂર થશે અને એસિટિક એનહાઇડ્રાઇડમાંથી CH3 C≡O હોય ત્યાં આ OH માનો હાઇડ્રોજન જોડાશે, એટલે CH3 COO એટલે એસિટિક એસિડ દૂર થશે. 5 મોલ એસિટિક એસિડ. કેટલા મોલ એસિટિક એસિડ? 5 મોલ. 5 મોલ CH3 COOH 5 મોલ દૂર થશે અને OCOCH3 સમૂહ એસિટિક એનહાઇડ્રાઇડમાંથી ગ્લુકોઝમાં દાખલ થશે.
આઈ હોપ કે તમને એસિટિક એનહાઇડ્રાઇડનું સ્ટ્રક્ચર યાદ હશે. જો કદાચ કોઈને ના યાદ હોય તો ટ્રાય કરીએ દોરવાનો. CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 આ રીતે હોય. અહીંથી બંધ તૂટે અને આ નીચેનું C ડબલ બોન્ડ O અને અહીંથી ગ્લુકોઝમાંના OH સમૂહનો હાઇડ્રોજન અહીં આવીને જોડાઈ જશે અને આપણું એસિટિક એસિડ દૂર થશે. અને આ સમૂહ રહ્યો CH3COO સમૂહ રહ્યો એ અહીંયા આવીને OCH3 સમૂહ રહ્યો OCCH3 આ રહ્યું આ OCH3 થશે. આવો ઓક્સિજન અહીંયા જ રહેશે. આ ઓક્સિજન અહીંથી દૂર નહીં થાય, ફક્ત હાઇડ્રોજન અહીંથી દૂર થશે. અહીંથી હાઇડ્રોજન દૂર થશે. 5 હાઇડ્રોજન અને 5 એસિટિક એનહાઇડ્રાઇડનો સમૂહ એટલે એસિટિક એસિડ દૂર થશે. અને આ OCH3 અને એ 5 મોલ ગ્લુકોઝમાં દાખલ થયા એટલે આપણને હાજરી પૂરવા થશે 5 OH સમૂહો જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા હોવા જોઈએ. ડન. હવે આગળ વાત કરીએ ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ બંને નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન પામીને એક ડાયકાર્બોક્સિલિક એસિડ બનાવે છે જેને સેકેરિક એસિડ કહેવામાં આવે છે. આ બાબત ગ્લુકોઝમાં પ્રાથમિક આલ્કોહોલ 1 આલ્કોહોલની હાજરી પુરવાર કરે. અહીં દેખો આ કાર્બન પરનો OH સમૂહ અને અહીંનો ઓક્સિજન એ બંને શું છે 1 એટલે પ્રાથમિક. એની સાથે જોડાયેલો કાર્બન ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે જેથી તેનું નાઇટ્રિક એસિડ જેવા ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળશે સેકેરિક એસિડ. 2 COOH સમૂહ ધરાવતું છેડા પર મળે તો અને ગ્લુકોનિક એસિડનું પણ ઓક્સિડેશન HNO3 વડે કરીએ તો પણ સેકેરિક એસિડ મળે કે જે COOH સમૂહ પ્રાથમિક આલ્કોહોલ સ્વરૂપે છે તે પુરવાર કરે છે. હવે આગળ ઘણા ગુણધર્મોના અભ્યાસ પછી ફિશરે જુદા જુદા OH સમૂહોના ચોક્કસ અવકાશીય સ્થાનોને દર્શાવ્યા હતા. તેના સાચા વિન્યાસને ફિશર દ્વારા આ રીતે કંઈક સ્ટ્રક્ચર રજૂ કરવામાં આવ્યું. તેથી ગ્લુકોનિક એસિડને આ રીતે ગ્લુકોનિક એસિડ આપણું એક COOH સમૂહ ધરાવતું અને જ્યારે સેકેરિક એસિડ આ રીતે 2 COOH છેડા પર જે ગ્લુકોઝમાં પ્રાથમિક OH સમૂહોની હાજરી દર્શાવે પ્રાથમિક આલ્કોહોલ આપણું ગ્લુકોઝ પ્રાથમિક આલ્કોહોલ છે તે દર્શાવે છે. ડન. અને આ આપણું રહ્યું ગ્લુકોઝ. આ રીતે આ ચોકડી પડે ત્યાં કાર્બન સમજવું અને ગ્લુકોઝમાં ઉપરનો કાર્બન CHO સમૂહ પછી એની પછી તરત હોય તે જમણી બાજુ OH સમૂહ એની પછી હાઇડ્રોજન પછી 2 OH સમૂહ જમણી બાજુ જ્યાં હોય છે તેની ડાબી બાજુ હાઇડ્રોજન કરી દેવું એટલે થઈ જશે આપણું ગ્લુકોઝ આ રીતે. ડન.
આગળ વાત કરીએ ગ્લુકોઝને સાચી રીતે ડી પ્લસ ગ્લુકોઝ નામથી દર્શાવે. આ પ્લસ શું છે, ડી શું છે તે આગળ આવશે. ગ્લુકોઝ નામની પૂર્વે ડી ગ્લુકોઝનો વિન્યાસ દર્શાવે છે જ્યારે પ્લસ તે અણુનો દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રોરોટેટરી દળનો સ્વભાવ. આ પ્લસનો મતલબ શું થાય કે ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય છે, ડેક્સ્ટ્રોરોટેટરી, બરાબર. અને ડીનો મતલબ ડી અને એલ સાથે આ પ્રકાશ ક્રિયાશીલતાને કોઈ સંબંધ નથી. આપણે ડેક્સ્ટ્રો મતલબ ડી એ રીતે નહીં, અને લીવો મતલબ એલ એને, અને ડી અને કેપિટલ એલને આ પ્રકાશ ક્રિયાશીલતા સાથે કોઈ સંબંધ નથી. અને આ ડી એલ અક્ષરો સાથે પણ કોઈ સંબંધ નથી, જેનો મતલબ ડી અને એલનો મતલબ શું થાય, જે અહીંયા ડી પ્લસ હોય તો દક્ષિણ ભ્રમણીય, અને કદાચ આપણું માની લો કે આપણું ફ્રુક્ટોઝ છે, ફ્રુક્ટોઝ રહ્યું તે અહીંયા ડી માઇનસ ફ્રુક્ટોઝ લખાશે, કેમ કે ફ્રુક્ટોઝ આપણું વામ ભ્રમણીય મતલબ કે લીવો રોટેટરી દર્શાવે છે, એટલે અહીંયા માઇનસ આવશે ફ્રુક્ટોઝમાં. ડન. એ રીતે આ પ્લસ માઇનસનો મતલબ થાય. આપણું દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય, તેના આધારે માઇનસ પ્લસની નિશાની નક્કી થાય. અને આ ડી અને એલ, ડી છે કે એલ છે એની નિશાની કઈ રીતે નક્કી થાય આગળ વાત કરીએ. દેખો, કોઈ ચોક્કસ સંયોજનના નામની પૂર્વે દર્શાવેલા ડી એલ અક્ષરો જાણીતા હોય તેવા અન્ય સંયોજનોના વિન્યાસની સાપેક્ષમાં ચોક્કસ અવકાશીય સમઘટકોનો અભ્યાસ સૂચવે છે. આગળ આવશે દેખો, કાર્બોહાઈડ્રેટ સંયોજનોના કિસ્સામાં આ બાબત તેનો ગ્લિસરાલ્ડિહાઇડ કઈ રીતે, CHO કાર્બન, OH જમણી બાજુ, હાઇડ્રોજન ડાબી બાજુ, નીચે CH2 હોય. અને અહીંયા દેખો માઇનસ ક્યારે આવશે, જ્યારે આપણો આ OH છે જે જમણી બાજુ હોય તો ડી, અને જો આ OH ડાબી બાજુ આ રીતે માઇનસ મતલબ કે એલ. ડન. OH જો જમણી બાજુ હોય તો ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ, અને જો OH ડાબી બાજુ હોય તો એલ ગ્લિસરાલ્ડિહાઇડ થશે. ડન. ગ્લિસરાલ્ડિહાઇડનો પ્લસ સમઘટક ડી વિન્યાસ ધરાવે છે, જે OH સમૂહ કઈ બાજુ, જમણી બાજુ જોડાયેલો હશે. ડન. હવે જે સંયોજનોનો સહસંબંધ રાસાયણિક રીતે ગ્લિસરાલ્ડિહાઇડના પ્લસ સમઘટક સાથે સ્થાપિત કરી શકાય તેમને ડી વિન્યાસવાળા સંયોજનો કહે છે, જ્યારે જેમનો સહસંબંધ ગ્લિસરાલ્ડિહાઇડના માઇનસ સમઘટક, આ ગ્લિસરાલ્ડિહાઇડનું આ રીતે હોય તો માઇનસ સમઘટક કહેવાય, જમણી બાજુ OH હોય તો માઇનસ સમઘટક સાથે સ્થાપિત કરી શકાય તેમને એલ વિન્યાસવાળા સમઘટકો કહેવાય. આપણે આપણું ગ્લુકોઝ તરફ નજર કરીએ તો અહીંયા જુઓ, CH2O, આ નીચેનો કાર્બન જુઓ, આ જુઓ, આ કઈ બાજુ OH છે, આ CH2OH ની ઉપરના કાર્બન સાથે જોડાયેલો OH કઈ બાજુ છે, જમણી બાજુ, હાઇડ્રોજન ડાબી બાજુ, અને CHO સમૂહ આ ઉપર ગણાઈ જશે, આ સાઈડ ઉપર. એટલે આપણું કયું વિન્યાસ ધરાવતું થશે, ડી વિન્યાસ. જો આપણો આ OH માની લો કે આ સાઈડ હોય, આ સાઈડ, તો શું થશે, એલ વિન્યાસ ધરાવતું ગ્લુકોઝ. ડન. હવે આગળ મોનોસેકેરાઇડ સંયોજનોનો વિન્યાસ નક્કી કરવા માટે નીચે રહેલા અસમ કાર્બન પરમાણુની સરખામણી કરવામાં આવે છે. જેમ કે ગ્લુકોઝમાં સૌથી નીચે રહેલા અસમ કાર્બન પરમાણુ સાથે OH સમૂહ જમણી બાજુ છે, જેની સરખામણી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ સાથે થાય. ડન. એટલે આપણું શું થશે, ડી વિન્યાસ, કેપિટલ ડી. એને પ્રકાશ ક્રિયાશીલતા સાથે આપણે કોઈ મતલબ નથી. ડન. હવે આગળ
ગ્લુકોઝ અને ગ્લિસરાલ્ડિહાઇડના બંધારણ એવી રીતે લખવામાં આવે છે કે જેથી સૌથી વધુ ઓક્સિડેશન પામેલો કાર્બન CHO શીર્ષ ઉપરની તરફ. આ CHO સમૂહ હંમેશા ગ્લુકોઝમાં આપણને ઉપર હોવો જોઈએ. એ રીતે હોય છે. ગ્લિસરાલ્ડિહાઇડ બંધારણ એવી રીતે જેથી CHO સમૂહ ઉપરની તરફ હોય. ગ્લુકોઝ આ રીતે CHO ઉપર, વચ્ચે CHO આવે નહીં, વચ્ચે OH એ રીતે હશે. D+ ગ્લુકોઝ પ્લસ કેમ તે દક્ષિણ ભ્રમણીય છે. કેપિટલ D કેમ આ આપણો OH કઈ બાજુ છે? ડાબી બાજુ. આ OH કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ OH રહેલો હોવાથી D થશે. જો આ OH માની લો કે આ બાજુ હોય, જમણી બાજુ આ બાજુ, તો શું હોત? LD+ ગ્લુકોઝ. પણ આપણું ગ્લુકોઝ છે કે જે OH સમૂહ ડાબી બાજુ ધરાવે તેથી D+ ગ્લુકોઝ થશે. અહીંયા માઇનસ હોત તો શું થાત? આપણે ગ્લુકોઝમાં આવશે -D ફ્રુક્ટોઝ થશે. તો તેથી કહી શકાય કે આપણું ફ્રુક્ટોઝ છે કે જે વામભ્રમણીય છે. ડન. ચલો આજ માટે બસ આટલું રાખીએ. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી ભણતા રહો. બાય. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.